જય માતાજી. ચાલો અત્યારે અમે બહાર નીકળી ગયા છીએ, જઈએ છીએ. જમશું ક્યાં એ પણ બતાવીશું. તો જય માતાજી બધાને. બધા મજામાં જશો. ટોલ ટેક્સના પૈસા ભરે છે. હર વખત એવી રીતના જ કરે. હાલો અટાણે જ ભરવાનું હોય. ઘરે વિચાર્યા વગરનો જ દોર. લાદી જુદી જુદી કલરની લગાડેલી હતી. આ છે લીલી નાગેર, ચોરવાડની ગળું જે કહેવાય ને લીલી નાગેર. આ છે ને લીલી નાગેર કહેવાય. નાગેર એટલે આમ તો ઘેડ કહેવાય છે, અને બે જાતના ઘેડ છે. એક છે બાલાગામ માધુપુર ઘેડ, જે પોરબંદર રોડ ઉપર, એટલે એ પણ ઘેડ કહેવાય છે, અને આ પણ ઘેડ કહેવાય છે. એ કયું કેવી નાગેર કહેવાય છે, જે ચોરવાડ ને ગળુથી આવે છે. આવી ગયો છે ટોલ ટેક્સ. ટોલ ટેક્સ તો લેવાનો જ, પણ રસ્તાને હારા નહીં કરવાના. અને ટોલ ટેક્સ એ કાંઈ ઓછો થોડો, 130 રૂપિયા, 100 રૂપિયા એવા ટોલ ટેક્સ. એટલા વાહન વચ્ચે નીકળતા હોય, પણ કેટલો રૂપિયો મળે, પણ રોડ એકેય હારા નથી. કેમ કે અત્યારે અમે જઈએ છીએ તો રોદામાં હાલીએ છીએ. તો ટોલ ટેક્સની જવાબદારી બને છે કે રોડ સારા કરવા, અને એનો જ ટેક્સ ઉઘરાવી શકે. મંદિર હવે બહુ સારા બને છે. સોમનાથ દાદા દેખાય. તમને એમ થશે કે રસ્તાના ફોટા વધારે લઈએ છીએ, પરંતુ એવું છે કે આવી લીલોતરી નાળિયેરી જોઈ અને મને ખૂબ જ મજા આવે. એટલા માટે હું તમને પણ એમાં બતાવું છું. જો આ આપણે છે રોડ પ્રાચીનો, એટલે ક્યાં નીકળે છે રોડ? ભાવનગર ને? ઉના ભાવનગર નો હાઈવે રોડ છે, બાયપાસ. અત્યારે અમે એક માતાજીનું મંદિર છે, જે નવદુર્ગામાનું ખૂબ જ જૂનું મંદિર છે, ત્યાં આવી ગયા છે. તો તમે પણ જુઓ, દર્શન કરો. બધા જ માતાજી નવદુર્ગામાં છે, બહુ સરસ જૂનવાણી મંદિર છે. તો હું તમને પણ દર્શન કરાવું છું. આ છે હનુમાન દાદા.
જય ગણપતિ બાપા. જય માતાજી, જય નવદુર્ગા, જય નવદુર્ગા માતાજી. જય નવદુર્ગા માતાજી. નવરાત્રિ આવી રહી છે. સાફ સફાઈ અભિયાન ચાલુ છે. આખું ધોવે છે, તમે જોઈ શકો છો. નવદુર્ગા માતાજી સફાઈ ગામ છે. અત્યારે આપણે જો પ્રાચી જઈ રહ્યા છીએ. આયા બીજું કોણ છે? શું છે? મોબાઈલ કોની પાસે? લાલાભાઈ છે. તમને ટોલ ટેક્સ આવે. વેરાવળના હાઈવે છે ભાવનગર, ત્યાં ટોલ ટેક્સ આવે છે. ના ના, અત્યારે અમે પ્રાચી જઈ રહ્યા છીએ. કે ભાદરવો મહિનો છે હવે બહુ તો ત્યાં પાણી રેડી આવીએ અને તેરસ છે પછી, એટલે એક બાજુ તેરી થયું કામ કે આવે. પ્રાચી સુધી જઈ આવીએ. એટલે સોમનાથ થઈ અને પછી અમે આવ્યા છીએ પ્રાચી. તો ત્યાં પાણી રેડશું અને ત્યાંના જે બ્રાહ્મણ હતા તેમણે ત્યાંનો ઇતિહાસ પણ કહ્યો છે. તો આવતા વિડીયોમાં એ આપ જરૂરથી સાંભળજો.